આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાત પોલીસે 836 કરોડ રૂપિયાના માદક પદાર્થો જપ્ત કર્યા અને સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 75% ચેતવણીના તબક્કા સુધી પહોંચી. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ. સમાચાર વિગતવાર. 15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ત્રિરંગા યાત્રાનો શુભારંભ કરાવશે. આજે સવારે 10 વાગે શરૂ થનારી આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ રાજકોટથી થશે. કચ્છ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભુજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના પદાધિકારીઓ જ્યુબિલી ગ્રાઉન્ડથી સવારે 9 વાગે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. દરમિયાન ગઈકાલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત આજે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી આ અભિયાનમાં સહભાગી થયા હતા. સુરતના ભાગળ 4 રસ્તા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ હર ઘર તિરંગા અભિયાનને રાજ્યભરમાં ઘર ઘર પહોંચાડવા માટે 50 લાખ ધ્વજના વિતરણનો પ્રારંભ કર્યો છે. 15 ઓગસ્ટ સુધી રાજ્યના મહાનગરો અને 585 મંત્રી મંડળ કેન્દ્ર પર ત્રિરંગા યાત્રા યોજાશે. એક પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ આ મુજબ જણાવ્યું હતું. 50 લાખ ધ્વજ કાર્યકર્તાઓ, કર્મચારીઓ બધાને ત્યાં અને બધા દ્વારા ઘર ઘર સુધી પહોંચે એ લાગે એને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે અમારું વિતરણ વ્યવસ્થા શરૂ છે, જે આપણી તિરંગા યાત્રા તરીકે 4 મહાનગર રાજકોટ, વડોદરા, કર્ણાવતી અને સુરત આ 4માં વિશેષ અને બાકીના 585 અમારા જે મંડળના કેન્દ્રો છે ત્યાં પણ આ યાત્રા યોજાવાની છે. અને 10મી તારીખની જે યાત્રા રાજકોટમાં યોજાવાની એનું નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આપણા કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય જેપી નડ્ડાજી કરશે. દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકજાગૃતિ લાવવાના ઉદ્દેશથી નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાના બાળકોએ હર ઘર તિરંગા થીમ પર મનમોહક કલાકૃતિઓ તૈયાર કરી હતી. લોકોનો જુસ્સો વધારવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થઈને બાળકોએ માનવ આકૃતિ દ્વારા હર ઘર તિરંગા અને રાષ્ટ્રીય ચિહ્ન અશોક ચક્રની મનમોહક કલાકૃતિ બનાવી હતી. આજે વિશ્વ સિંહ દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વન પર્યાવરણ મંત્રી મનુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સિંહ સદન સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. સિંહ પ્રત્યે નાગરિકોમાં વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન, સંરક્ષણ થાય તેવા હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં આવેલા એશિયાટિક સિંહોની વસ્તી વર્ષ 1990માં 284 હતી, જે વર્ષ 2020માં વધીને અંદાજે 674 સુધી પહોંચી છે. એશિયાના સિંહનો વસવાટ ધરાવતા 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરની શાળાઓ, ગામોમાં ઉજવણી કરવામાં આવશે. તો અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંગ જણાવે છે કે 380 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2023-24માં 62,000થી વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. વન વિભાગ દ્વારા #વર્લ્ડ લાયન ડે 2024 દ્વારા વિશ્વના સિંહ પ્રેમીઓ, એનજીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનોને તેમના સંદેશ, ફોટોગ્રાફ્સ શેર કરી આ ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે દાંતાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવતા આ મુજબ જણાવ્યું હતું.
2024-25ના બજેટમાં પણ આશરે 22,000 કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળ ને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે, આદિવાસી દીકરા દીકરીઓ મહિલાઓ ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય, એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે. આદિવાસીઓની 74% વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. તો રાજપીપળા ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં આદિવાસી ભીલ સમાજે રેલી યોજી હતી અને બિરસા મુંડા સહિતના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABID ને ફોલો કરી શકો છો. રાજ્યમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહીં જંગ છેડી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત પોલીસે 836 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ચરસ ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતના ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી 14 આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે. તેમણે ઉમેર્યું કે અન્ય દેશોમાંથી દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવામાં ગુજરાત પોલીસ સતત સંપર્કમાં છે. ઉપરવાસમાં થયેલા વરસાદને મધ્યપ્રદેશનું પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતું હોવાથી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં અત્યાર સુધીમાં કુલ 3.54 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દર કલાકે ડેમની સપાટીમાં 15 થી 20 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો હોવાથી ડેમમાં પાણીની સપાટી 130 મીટર સુધી પહોંચી છે. ડેમ 75% જેટલો ભરાતા તેમાંથી 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હોવાથી નદી કિનારા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સરદાર સરોવર નિગમે એક યાદીમાં જણાવ્યું છે. દરમિયાન રાજ્યના છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 1.5 ઇંચ, ખેડાના ગળતેશ્વર, અમદાવાદના ધોળકા, દાહોદમાં સંજેલીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગુજરાતના કુલ 13 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધારે વરસાદ વરસ્યો હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થવા પામી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 24 ઇંચ વરસાદ થયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના 69% છે. અમદાવાદમાં વરસાદની મોટી ઘટ છે. શહેરમાં અત્યાર સુધી સરેરાશ 17 ઇંચ એટલે કે 52% વરસાદ થયો છે. જિલ્લામાં 12 ઇંચ એટલે કે 46% વરસાદ થયો છે. રાજ્યના 47 તાલુકામાં 40%થી ઓછો વરસાદ પડ્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 28 તાલુકા એવા છે જ્યાં 100% કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 87% વરસાદ પડ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં 82% અને સૌરાષ્ટ્રમાં 78% વરસાદ પડ્યો છે. રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મજીગામ ખાતે આજે નવસારી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ડેન્ગ્યુ એ આર્બોવાયરસથી થતો અને એડિસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે અને રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.